ગોધરામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. પંચમહાલના ગોધરામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસના પર્વ નિમિત્તે આદિવાસીઓના અધિકાર માટે આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આદિવાસી સમુદાયોના અધિકારો, તેમની સંસ્કૃતિ અને જમીન જંગલના અધિકારો પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનોના કાર્યકરો અને સદસ્યો એકઠા થયા હતા. તેઓએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને એક વિગતવાર આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં આદિવાસી સમુદાયના અધિકારોના રક્ષણ, જમીન અને જંગલના અધિકારો, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ વધારવા અને તેમની સંસ્કૃતિના જતન માટેની માંગો ઉઠાવવામાં આવી હતી. આજ રોજ જે 13 સપ્ટેમ્બરનો યુનો ઘોષિત જે આદિવાસી અધિકાર દિવસ જે ઉજવાયો, એમાં જે રૂઢિ અને પરંપરાથી પેશા એક્ટ પ્રમાણે રૂઢિગત ગ્રામસભા મળી પંચમહાલ જિલ્લાની અને તમામ તાલુકાના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના. અને એમાં જે આદિવાસીને જે લગતા જે ટચ કરતા જે સમસ્યાઓ જે યુનોએ ઘોષિત કરી છે, દુનિયાએ ઘોષિત કે આદિવાસીને આ મળવું જોઈએ અને સંવિધાનમાં જે જોગવાઈ કરેલી છે એ જોગવાઈ ક્યાંક ને ક્યાંક હાલ પૂરતી વંચિત રહી ગયેલા મુદ્દાઓને અને ફરી અપડેટ કરવા માટે અમે રૂઢિ અને પરંપરાથી ત્યાં સભા ભરાઈ અને એ સભાએ જે આવેદનપત્ર નક્કી કર્યું, જે પડતર પ્રશ્નો હતા એ પ્રશ્નોને રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે મહામહિમ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપે છે. ખાસ કરીને જે જંગલ, જમીન અને ખનિજ જે પ્રોપર્ટી છે એમાં સરકાર ધ્યાન આપે અને આદિવાસીની રોયલ્ટી, પાણી અને જંગલના જે ખનિજ ઉત્પાદન છે એ આદિવાસીમાં ટ્રાઇબલમાં રોયલ્ટી જમા થાય અને ઘનિષ્ઠ પગાર થાય. જે આદિવાસી પટ્ટામાં દારૂના વ્યસનો વ્યાપલો વધી ગયો છે એ દારૂ કડક પર અમલ કરી અને વધારે પડતા 25 થી 30ની જે મહિલાઓ વિધવા થાય છે એ ના થાય એટલે દારૂનો અમલ કડક એનો નાબૂદ કરે. સાથે સાથે જે બોગસ સર્ટિફિકેટવાળા જે કર્મચારીઓ નોકરી કરે છે એ કર્મચારીઓ અને જે ધારાસભ્યો અથવા કે પ્રતિનિધિ સરપંચથી માંડી ધારાસભ્યો જે બન્યા છે એને વિશ્લેષણ સમિતિ ગુજરાત સરકાર એને તાત્કાલિક માધુરી પાટીલ ને અનુસરે અને એક્ટ રૂલ્સ જે 2020માં બન્યા છે એને વળગી રહે. કેટલાક પ્રતિનિધિઓ એમ કહે છે કે આ એક્ટ અને રૂલ્સમાં સુધારો કરવામાં બિલકુલ નહીં. 6/9/1950ના દિવસે જે ગેઝેટ જે બહાર પડ્યું છે એ ગેઝેટને ધ્યાન રાખે. તમામે મામલતદારોને સૂચના છે અને ધ્યાન દોરું માધુરી પાટીલ અને 6/9/1950 અને રૂલ્સને પકડીને અને જેટલી પણ સ્કૂલો બંધ થાય છે આદિવાસી વિસ્તારોમાં, જ્યારે જે સ્કૂલો ચાલુ થઈ સરકારની, એ સરકારે આદિવાસી વિસ્તારને ધ્યાનમાં રાખીને ચાલુ કરી. આજે જે પ્રાઇવેટીકરણ થાય છે એ પ્રાઇવેટીકરણને પણ રોકે અને આદિવાસી જે સરકારી સ્કૂલને ડેવલપ કરીને એને ન્યાય આપવામાં આવે. કેટલાય લોકો જમીન વિહોણા છે એમને પણ સામૂહિક રીતે જંગલના દાવા મંજૂર કરે. એ અમે અહીંયા રજૂઆત કરી છે. આપનું નામ? પ્રવીણભાઈ પારગી, રૂઢિગત ગ્રામસભા પંચમહાલ જિલ્લા મુખી.